નમસ્કાર મિત્રો, કેમ છો બધા? તમે ક્યારેય વિચાર્યું છે ખરું કે આપણે આટલી સુંદર રંગબેરંગી દુનિયાને કેવી રીતે જોઈ શકીએ છીએ? તો આજે આપણે વિજ્ઞાનના એક બહુ જ રસપ્રદ પ્રકરણ માનવ આંખ અને રંગબેરંગી દુનિયા વિશે ઊંડાણમાં જાણવાના છીએ. સંજય, મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીના આ ખાસ પ્રકરણમાં હું તમારું સ્વાગત કરું છું. ચાલો, જ્ઞાનની આ અદ્ભુત સફર પર સાથે મળીને આગળ વધીએ. શું તમને ખબર છે કે તમારી આંખો, હા, તમારી પોતાની આંખો, દુનિયાના કોઈ પણ મોંઘા કેમેરા કરતાં પણ અનેક ગણી વધુ શક્તિશાળી છે? તે કેવી રીતે કામ કરે છે? આજે આપણે આપણી આંખના આ જ જાદુને જ સમજવાના છીએ. તો તૈયાર છો ને? ચાલો શરૂ કરીએ. ચાલો આપણી આ સફરના પહેલા પડાવ પર જઈએ, જ્યાં આપણે આપણી આંખની રચનાને એકદમ હાઈટેક કેમેરા સાથે સરખાવીને સમજીશું. આપણી પાસે જે 5 ઇન્દ્રિયો છે ને, એમાં આંખ સૌથી કિંમતી ભેટ છે, સાચું ને? એના વગર તો આ રંગીન દુનિયાની કલ્પના કરવી પણ અઘરી છે. આ કુદરતનો એક નાનકડો ચમત્કાર છે, જેનો વ્યાસ ફક્ત 2.3 સેન્ટીમીટર જેટલો છે. વિચારો, આટલા નાના ગોળામાં કેટલી મોટી દુનિયા સમાયેલી છે. હવે એકદમ તૈયાર થઈ જાઓ એક રોમાંચક સફર માટે. આપણે જોવાના છીએ કે પ્રકાશનું એક નાનું અમથું કિરણ આપણી આંખમાં કેવી રીતે પ્રવેશે છે અને મગજ સુધી પહોંચીને આપણને આખી દુનિયા કેવી રીતે બતાવે છે. આ સફરનો પહેલો દરવાજો છે પારદર્શક પટલ, એટલે કે કોર્નિયા. સમજી લો કે આ આપણી આંખનું એક સુરક્ષા કવચ છે. જેવો પ્રકાશ એના પર પડે એ થોડો વળે છે, જેને વિજ્ઞાનની ભાષામાં વક્રીભવન કહેવાય છે. બિલકુલ જાણે કે કેમેરાનું લેન્સ કવર હોય એવું જ કામ કરે છે. હવે આવે છે આપણી આંખના ટ્રાફિક કંટ્રોલર કનિનિકા અને કીકી. કનિનિકા નક્કી કરે છે કે કીકી કેટલી મોટી કે નાની થશે. તમે જોયું હશે, જ્યારે આપણે તેજ તડકામાં જઈએ ત્યારે કીકી નાની થઈ જાય છે, જેથી ઓછો પ્રકાશ અંદર જાય, અને અંધારામાં એ મોટી થઈ જાય છે, બિલકુલ કેમેરાના એપર્ચર જેવું જ. હવે મળો આપણી આંખના અસલી હીરોને, એટલે કે નેત્રમણીને. આ એકદમ જાદુઈ લેન્સ છે, જે જેલી જેવો નરમ અને લચીલો હોય છે. એનું મુખ્ય કામ શું? તો કે પ્રકાશના બધા કિરણોને ભેગા કરીને એક જગ્યાએ કેન્દ્રિત કરવાનું, જેથી એકદમ સ્પષ્ટ ચિત્ર બને. અને હવે આવે છે આપણી આંખનો પડદો, એટલે કે નેત્રપટલ, જેને રેટિના પણ કહેવાય છે. આ એ જગ્યા છે જ્યાં પેલું ચિત્ર બને છે, બિલકુલ સિનેમાના પડદાની જેમ. પણ ખબર છે, અહીં એક મજેદાર વાત છે. આ પડદા પર જે ચિત્ર બને છે ને, એ ઉલટું હોય છે. આશ્ચર્ય થયું ને? તો ચાલો આખી પ્રોસેસને ફટાફટ ફરીથી સમજી લઈએ. પ્રકાશ પારદર્શક પટલમાંથી પ્રવેશે છે, કીકી એને કંટ્રોલ કરે છે, નેત્રમણી એને ફોકસ કરે છે, રેટિના પર ઉલટું ચિત્ર બને છે, અને પછી દ્રષ્ટિચેતા આ સંદેશો સીધો આપણા મગજ સુધી પહોંચાડે છે. અને આપણું સુપર સ્માર્ટ મગજ આ ઉલટા ચિત્રને તરત જ સીધું કરી દે છે. અને બસ આપણને દુનિયા દેખાવા લાગે છે. ભલે તમે નજીકનું પુસ્તક વાંચો કે પછી દૂરનો પહાડ જુઓ, તમારી આંખ સેકન્ડોમાં જ ફોકસ કરી લે છે. આ જાદુ કેવી રીતે થાય છે? ચાલો આ રહસ્ય પરથી પણ પડદો ઉઠાવીએ. આ છે આપણી આંખની એક સુપર પાવર, જેને કહેવાય છે સમાવેશ ક્ષમતા. આ શક્તિને કારણે આપણો નેત્રમણી પોતાની જાડાઈ બદલી શકે છે. જ્યારે આપણે નજીક જોઈએ ત્યારે એ જાડો થઈ જાય છે, અને દૂર જોઈએ ત્યારે પાતળો. આ જ કારણ છે કે આપણે બધું જ એકદમ સ્પષ્ટ જોઈ શકીએ છીએ. આપણી જોવાની ક્ષમતાની 2 સીમાઓ હોય છે. એક છે નજીકનું બિંદુ અને બીજું છે દૂરનું બિંદુ. નજીકનું બિંદુ એટલે એ અંતર જેનાથી વધુ નજીક કોઈ વસ્તુ લાવીએ તો આપણને ઝાંખું દેખાવા લાગે. અને દૂરનું બિંદુ એટલે એ અંતર જ્યાં સુધી આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ. એક તંદુરસ્ત આંખ માટે આ નજીકનું બિંદુ લગભગ 25 સેન્ટીમીટર હોય છે. હવે સમજાયું કે વડીલો કેમ પુસ્તક થોડું દૂર રાખીને વાંચવાનું કહે છે? કારણ કે 25 સેન્ટીમીટર એ આપણી આંખો માટે સૌથી આરામદાયક અંતર છે. અને દૂરના બિંદુની તો શું વાત કરવી! એક સ્વસ્થ આંખ માટે તે અનંત છે. હા, અનંત. એટલે કે આપણે આકાશના તારાઓ, જે આપણાથી અબજો કિલોમીટર દૂર છે, તેમને પણ સ્પષ્ટ જોઈ શકીએ છીએ. છે ને કુદરતનો અદ્ભુત ચમત્કાર? જો કે આપણી આંખ આટલી અદ્ભુત છે, પણ સમયની સાથે એમાં અમુક સમસ્યાઓ આવી શકે છે. ચાલો આવી જ એક સામાન્ય સમસ્યા, એટલે કે મોતિયા વિશે વાત કરીએ. ખાસ કરીને મોટી ઉંમરે આપણો પેલો પારદર્શક નેત્રમણી ક્યારેક દૂધિયો અને ધૂંધળો થઈ જાય છે. જાણે કોઈ કાચ પર વરાળ જામી ગઈ હોય ને, એવું લાગે. આ જ સ્થિતિને મોતિયો કહે છે. અને એના કારણે બધું ઝાંખું ઝાંખું દેખાવા લાગે છે.
પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. વિજ્ઞાને આનો ખૂબ જ સરળ ઉકેલ શોધી કાઢ્યો છે. એક નાનકડી સર્જરી દ્વારા આ ધૂંધળા લેન્સને બદલી શકાય છે અને દૃષ્ટિ ફરીથી પહેલા જેવી જ સ્પષ્ટ થઈ જાય છે. તો ચાલો આજે આપણે જે કંઈ પણ શીખ્યા તેના પર એક ઝડપી નજર નાખી લઈએ, જેથી બધું બરાબર યાદ રહી જાય. ટૂંકમાં આજે આપણે જાણ્યું કે આપણી આંખ એક સુપર કેમેરા જેવી છે. પ્રકાશ આંખના અલગ અલગ ભાગોમાંથી પસાર થઈને રેટિના પર ઉલટું પ્રતિબિંબ બનાવે છે. આપણી આંખની ફોકસ કરવાની અદ્ભુત શક્તિ એટલે કે સમાવેશ ક્ષમતા આપણને નજીકથી માંડીને અનંત અંતર સુધી બધું જ સ્પષ્ટ દેખાડે છે. અને છેલ્લે આપણું મગજ આ બધા સંકેતોને ઉકેલીને આપણને આ સુંદર દુનિયાનો અનુભવ કરાવે છે. આશા છે કે તમને માનવ આંખની આ જાદુઈ દુનિયાની સફર કરવામાં ખૂબ મજા આવી હશે. સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જો તમને આ જાણકારી ઉપયોગી લાગી હોય તો તેને તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો, વિડીયોને લાઇક કરજો અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા અને એટલા જ રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી શીખતા રહો.